કોઈ મને પૂછે ને કે તમે માણસ જાત માટે ભગવાન પાસે શું માંગશો, તો હું તરત જ કહી દઉં કે હું તો માણસ જાત માટે ભગવાન પાસે માંગીશ ભારેમાં ભારે સમસ્યા, મુશ્કેલી, આફત, સંકટ, પ્રોબ્લેમ્સ. હવે તમે કહેશો કે આવું કેમ? કેમ કે આ માણસને શાંતિથી અને સુખીથી જીવતા જ નથી આવડતું. જ્યારે પણ આ દુનિયામાં શાંતિકાળ શરૂ થાય એટલે આપણા માણસોના ખેલ શરૂ થઈ જાય. લડાઈ, ઝઘડા, કાવા દાવા, ફરિયાદો, ખેંચતાણ, સ્વાર્થ, બધું જ. માણસ પોતાની જાત બતાવવામાં ક્યારેય પાછો ન પડે. બધે બરાબર હોય ત્યારે કોઈને કોઈ બાબતમાં ખામીઓ શોધવાની ને પછી ઝઘડા કરવાની આપણને આદત પડી ગઈ છે. ધર્મ, જાત, દેશ, પ્રદેશ, ભાષા કે બોલીના નામે લડવાની આપણને ફાવટ આવી ગઈ છે. અને માણસને આ બધું કરતા કોઈ અટકાવી પણ નથી શકતું. આ દુનિયામાં જ્યારે જ્યારે કોઈ આફત કે સંકટ આવે છે ત્યારે જ માણસ થોડા સમય માટે આ બધું ભૂલી જતો હોય છે. કોરોના, ભૂકંપ, પૂર કે બીજી કોઈ હોનારતોને યાદ કરીએ ને તો ખબર પડે છે કે એ સમયે માણસ બધા જ વિખવાદોને ભૂલી જઈને કેવો ડાયો ડમરો થઈ જતો હોય છે. બહારના સંકટો સામે લડવામાં માણસ ક્યારે નાત, જાત, ધર્મ, જાતિ, પંથ, પરંપરા, ભાષા કે બોલીના વિવાદોને યાદ જ નથી કરતો. એ સમય સમગ્ર માણસ જાત એક થઈને માણસ માટે કામ કરતી હોય છે. અને પાછું સંકટ ખતમ થતાની સાથે જ ફરીથી એના રંગ દેખાવાના શરૂ થઈ જાય છે. પણ હું એમ કહું છું કે આ સંકટ ના આવે તો પણ આપણે એક ના રહી શકીએ. એના પર જરા વિચાર કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો.